સુરેન્દ્રનગર જિલ્લાના ડીએસપી શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યા અને તેમજ ડીઆઈજી શ્રીની સૂચના અનુસાર સુરેન્દ્રનગર ટ્રાફિક પીએસઆઈ એલબી બગડા દ્વારા અને ટ્રાફિક પોલીસ સ્ટાફ દ્વારા સુરેન્દ્રનગરના વધવાણ ખાતે ગેબલસા પીર સર્કલ ખાતે કોમિંગ નાઇટ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન 20 વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું અને 6 જેટલા ડમ્પરો સુરેન્દ્રનગર ટ્રાફિક પીએસઆઈ એલબી બગડાએ ઝડપી પાડ્યા હતા, જે વાહનો વગરના હતા અને તેમજ વાહન ચાલકો જે લાયસન્સ કાગળ વગર અને નંબર પ્લેટ વગરના વાહનો ચલાવી રહ્યા છે, જેની સામે પણ સુરેન્દ્રનગર ટ્રાફિક પીએસઆઈ એલબી બગડા અને ટ્રાફિક પોલીસ દ્વારા કોમિંગ નાઇટ કરીને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે સુરેન્દ્રનગર ટ્રાફિક પીએસઆઈ એલબી બગડાએ જે 20 જેટલા વાહનો ચેકિંગ હાથ ધરીને 10,000 રૂપિયા જેટલો દંડ વાહન ચાલકોને ફટકાર્યો હતો. જ્યારે પીયુસી લાયસન્સ કાગળ વગર ડાર્ક ફિલ્મી જે કાચમાં જે લગાવીને વાહનો ફરતા હતા અને તેમજ કાગળ વગરના તેમજ નંબર પ્લેટ વગરના વાહનોનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર ટ્રાફિક પીએસઆઈ સુરેન્દ્રનગરના એસપી ડોક્ટર ગિરીશ પંડ્યા અને ડીઆઈજીની સૂચના અનુસાર સુરેન્દ્રનગર વધવાણ સર્કલ ગેબલસા પીર ખાતે ચેકિંગ હાથ ધર્યું હતું અને કોમિંગ નાઇટ પણ કરવામાં આવી હતી. માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ, સુરેન્દ્રનગર.